પાટણ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. પૂર્વ પટ્ટી વિસ્તારની બિસ્મિલ્લા સોસાયટીમાં ફાયરિંગની ઘટના ઘટવા પામી હતી. ત્યારે ફાયરિંગની ઘટના બાદ રાજુ મચ્છી નામના આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફાયરિંગની ઘટના અંગે પુષ્ટિ કરવામાં નથી આવી, જ્યારે આરોપી રાજુ મચ્છી બંદૂક સાથે ઝડપાયો હોવાની માહિતી મળી છે. તેમજ ગત રાત્રિ સમયે 3 થી 4 જગ્યાએ આરોપીએ બબાલો કર્યાની પણ ચર્ચા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.